શહેરના રૂપમ ચોક ખાતે આવેલા નગીનદાસ શાહ વાણિજ્ય ભવનમાં વીજ મીટર સ્થળાંતરની અરજીને 2 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા એડવોકેટ જયદીપસિંહ ગોહિલ દ્વારા પીજીવીસીએલની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કરાયા હતા। શહેરના રૂપમ ચોક ખાતે આવેલ નગીનદાસ શાહ વાણિજ્ય ભવનમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી ભરાતા હોય ખુલ્લા વીજ વાયર અને મીટરના કારણે કરંટ લાગવાનો ગંભીર ભય ઊભો થવા પામ્યો છે। આ મામલે પીજીવીસીએલને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા એડવોકેટ જયદેવસિંહ ગોહિલ દ્વારા પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કરાયા હતા। આ મામલે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરીને મીટરનું સ્થળાંતર કરવા તેમજ જોખમી વાયરિંગને સુરક્ષિત બનાવી સંભવિત અકસ્માત અટકાવવા માંગ કરાઈ હતી। આ ભાવનગર નગીનદાસ શાહ વાણિજ્ય ભવન છે। ભાવનગરનો હાર્ટ કહેવાય, હૃદય કહેવાય એ વિસ્તાર છે, જેની અંદર આ મહાનગરપાલિકાનું શોપિંગ સેન્ટર કયો તો શોપિંગ સેન્ટર છે, જેની અંદર જીઈબીના તદ્દન બેદરકારી છે। મેં છેલ્લા 2-4 મહિનાથી એમને અરજી કરેલી છે કે ભાઈ મીટર બદલી આપો, વાયર નીચે છે, જાનહાની થાય છે, કારણ કે વરસાદનું પાણી તમામ અહીંયા જાય છે, એના હિસાબે મોટું શોર્ટ સર્કિટ થાય અને શોર્ટ સર્કિટ થાય તો મોટું આગ લાગે એમ છે અને જાનહાની થાય એવી છે, પણ તેમ છતાં પણ હજી કોઈ નથી આવ્યું। જીબી વાળા માત્ર પોતાનું બિલ ઉઘરાવવા આવે છે, 8 દિવસની અંદર ન ભરો તો તમારું કાપી જવા માટે આવે છે, પણ તમારી કમ્પ્લેન નોંધવા માટે આજ સુધી નથી આવતા અને નથી કરતા। જાહેર જનતા પબ્લિકને હેરાન કરે છે, ગરીબ માણસોને હેરાન કરે છે, કાયદાના વિરોધમાં લાઇટ બિલ કનેક્શન કાપે છે।